નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌ દર્શકોનું સ્વાગત છે। ચિત્ર અને સંગીત શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં બેરોજગારોના દેખાવો। રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વર્ષોથી ખાલી પડેલી ચિત્ર અને સંગીત શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે શિક્ષિત બેરોજગારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવી નવી શિક્ષણ નીતિ NEP 2020 મુજબ કાયમી સીધી ભરતી શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે। મુખ્ય મુદ્દાઓ: NEP 2020નો અમલ, નવી નીતિમાં કલા અને સંગીતને મુખ્ય વિષયો ગણવા છતાં કાયમી નિમણૂકનો અભાવ, વયમર્યાદા, ભરતીમાં વિલંબને કારણે ATD અને સંગીત વિશારદ ધરાવતા હજારો યુવાનો વયમર્યાદા વટાવી રહ્યા છે। આત્મવિલોપનની ચીમકી: જો બજેટ સત્ર દરમિયાન કાયમી ભરતીના નિયમો જાહેર નહીં થાય તો વિધાનસભા ગેટ સામે આત્મવિલોપન જેવી ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। બાળકો માંગે ચિત્ર શિક્ષકની ભરતી કરો, સંગીત શિક્ષકની ભરતી કરો, ચિત્ર શિક્ષકની ભરતી કરો। સરકાર એવું સમજે છે કે સ્કૂલમાં સૌ પ્રથમ પ્રવૃત્તિ પ્રાર્થનાથી થતી હોય છે, તો પ્રાર્થનામાં સંગીતની જરૂર પડે છે। ચોપડીઓ એક છે તો સર્વાંગી વિકાસ 3 વિષયથી થાય એ સરકારને ભાન હોવું જોઈએ। અને શિક્ષણ મંત્રીની નિમણૂક જ્યારે થઈ છે અને એ પણ પોતે ડૉક્ટર છે, તો એક ડૉક્ટરને તો એટલી ખબર પડવી જોઈએ કે 3 વિષય જોડે હોય તો જ બાળકનો સર્વાંગી વિકાસ થાય। તો એક વિષયને કેમ તમે ન્યાય આપ્યો? તમે કેમ વ્યાયામનું એટલું જ કાયમી ભરતીનું આવ્યું? તો તાત્કાલિક ધોરણે ચિત્ર અને સંગીતનો સમાવેશ કરો। અને પરિપત્ર તો સરકાર છે, તો એક રાતમાં પણ તમે પરિપત્ર બધા કરી શકો છો, તો ચિત્ર અને સંગીતનો સમાવેશ કેમ નથી કરી શકતા? જો અમારો ચિત્ર અને સંગીતની ભરતી કાયમી ધોરણે નહીં થાય તો ચાલુ બજેટની અંદર અમે વિધાનસભાના ગેટ નંબર 1 આગળ બધા જ આત્મવિલોપન કરવાના છીએ, કેમ કે 15 વર્ષથી તમને અમે જીવતા જીવત મારી નાખ્યા છીએ, તો અમના જીવાનો કોઈ મતલબ નથી। અને અત્યારે જ્યારે વ્યાયામની કાયમી ભરતી આવે છે તો બધા લોકો વ્યાયામવાળા ખુશ છે, તો અમને અમારા માતા પિતા બાળકો બધા જ પૂછે છે કે તમારી ભરતીનું શું થયું? તો અમારે શું જવાબ આપવાનો? કેમ કે અમે પણ તાલીમી કોર્સ કર્યો છે 2 વર્ષનો, તો અમારે બસ માત્ર ને માત્ર કાયમી ધોરણની ભરતી જોઈએ ને જોઈએ। એ રીવાબાને અને વાજા સાહેબને અમારી નમ્ર વિનંતી છે, નહીં તો પછી અમારે આગળ જે કરવાનું છે એ મજબૂર થઈને અમારે કરવું પડશે, કેમ કે હવે અમારા પરિવાર પણ આવા તૈયાર થઈ ગયા છે, કેમ કે અમારા માતા પિતાને પણ ન્યાય જોઈએ છે, એમને ખૂબ તકલીફ વેઠીને અમને ભણાયા છે।